હેલો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે ટેટ 2 સ્પેશિયલ જીસીઈઆરટી આધારિત સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તો મિત્રો આ પાઠ આધારિત ટેટ 2 પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો વાત કરીએ પ્રાચીન નગરો અને ગ્રંથો પાઠ આધારિત કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? વિકલ્પ તમે જોઈ શકો છો મોહેન્જો દડો, લોથલ, હડપ્પા કે પછી ધોળાવીરા. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે હડપ્પા. આગળનો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? સૈન્ય વ્યવસ્થા, આયોજનબદ્ધ નગર રચના, વેપારી વ્યવસ્થા કે પછી મૂર્તિ કળા. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે આયોજનબદ્ધ નગર રચના એ એની લાક્ષણિકતા હતી. આગળનો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતામાં શાસકોનો કિલ્લો કઈ દિશામાં બનાવવામાં આવતો હતો? પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા કે પછી દક્ષિણ દિશા. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે પશ્ચિમ દિશા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નગર આયોજનમાં રસ્તાઓ એકબીજાને કયા ખૂણે કાપતા હતા? લઘુકોણ, ગુરુકોણ, કાટખૂણે કે પછી ત્રિજ્યા ખૂણે. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી કાટખૂણે. આગળનો પ્રશ્ન છે કે મોહેન્જો દડોમાંથી કઈ વિશિષ્ટ જાહેર સંરચના મળી આવી છે? સ્ટેડિયમ, જાહેર સ્નાનાગાર, મ્યુઝિયમ કે પછી કલા ભવન. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે જાહેર સ્નાનાગાર. આગળનો પ્રશ્ન છે કે હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું હતું? સિંધુ, ગંગા, રાવી કે પછી ભોગાવો. તો મિત્રો આનો જવાબ આવશે રાવી. રાવી નદીના કિનારે હડપ્પા નામનું નગર આવેલું હતું. આગળનો પ્રશ્ન છે કે લોથલ બંદર કઈ નદીના કિનારે આવેલું હતું? નર્મદા, તાપી, સાબરમતી કે પછી ભોગાવો. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી ભોગાવો. તો મિત્રો આ વિડીયો તમને જો ગમતો હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આગળનો પ્રશ્ન છે કે લોથલમાં વહાણ લાંગરવા માટે શું બનાવવામાં આવ્યું હતું? કિલ્લો, ધક્કો, સંગ્રહાલય કે પછી ટાંકી. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી ધક્કો એટલે કે ડોકયાર્ડ. આગળનો પ્રશ્ન છે કે ધોળાવીરા નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? 2, 3, 4 કે પછી 1. તો મિત્રો આનો જવાબ આવશે 3 ભાગની અંદર વહેંચાયેલું હતું. આગળનો પ્રશ્ન છે કે કયા હડપ્પીય નગરમાંથી સ્ટેડિયમના અવશેષો મળ્યા છે? લોથલ, હડપ્પા, ધોળાવીરા કે પછી કાલીબંગાણમાંથી. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ધોળાવીરામાંથી સ્ટેડિયમના અવશેષો મળ્યા છે. હડપ્પીય સભ્યતામાં કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું? મોહેન્જો-દડો, લોથલ, રંગપુર કે પછી કાલીબંગાન. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે કાલીબંગાન. કાલીબંગાન હાલ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં, પંજાબમાં, રાજસ્થાનમાં કે પછી હરિયાણામાં. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે રાજસ્થાનની અંદર કાલીબંગાન આવેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ કે હડપ્પીય સભ્યતાના મકાનોમાં પૂરથી બચવા શું આયોજન હતું? મકાનોની ફરતે દિવાલ,
ઊંચા ઓટલા પર મકાન, પથ્થરના મકાન કે પછી ભૂગર્ભ મકાન? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, ઊંચા ઓટલા ઉપર મકાન. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ, અમદાવાદ, કચ્છ કે પછી ભાવનગર? તો મિત્રો આનો જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતામાં મણકા બનાવવાની ફેક્ટરી ક્યાં મળી આવી હતી? ધોળાવીરામાં, લોથલમાં, કાલીબંગાળમાં કે પછી હડપ્પાની અંદર? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે લોથલમાં. આગળનો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? ખેતી અને પશુપાલન, માત્ર વેપાર, શિકાર કે પછી માછીમારી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ખેતી અને પશુપાલન. આગળનો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણના લોકો ખેતીમાં કયા પાકો લેતા હતા? મકાઈ અને બાજરી, ચોખા અને શેરડી, માત્ર કઠોળ કે પછી ઘઉં, જવ, વટાણા અને તલ? તો મિત્રો આપણો સાચો ઉત્તર આવશે ઘઉં, જવ, વટાણા અને તલ. હડપ્પીય સભ્યતાના લોકો કયા પશુને પાળતા હોવાના પુરાવા મળ્યા છે? હાથી, ગાય, ભેંસ, બળદ, બકરી, માત્ર ઘોડો કે પછી ઊંટ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, ગાય, ભેંસ, બળદ અને બકરી. આગળનો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણના લોકો ધરતીને કયા દેવી તરીકે પૂજતા હતા? માતૃકા દેવી, લક્ષ્મી દેવી, અન્નપૂર્ણા કે સરસ્વતી દેવી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન એ, માતૃકા દેવી તરીકે પૂજતા હતા. આગળનો પ્રશ્ન જોઈએ કે કયા સ્થળેથી અગ્નિ પૂજાના પુરાવા મળ્યા છે? મોહેન્જો-દડોમાંથી, હડપ્પા, લોથલ અને કાલીબંગાળ કે પછી રંગપુર? તો મિત્રો આનો જવાબ આવશે લોથલ અને કાલીબંગાળમાંથી અગ્નિ પૂજાના પુરાવા મળ્યા છે. આગળનો પ્રશ્ન છે કે હડપ્પીય લોકો કઈ ધાતુથી અજાણ હતા? તાંબુ, સોનું, કાંસુ કે પછી લોખંડ? તો મિત્રો આની અંદર જવાબ આવશે લોખંડથી અજાણ હતા. આગળનો પ્રશ્ન છે કે સિંધુ ખીણની લિપિ કેવી હતી? ચિત્રલિપિ હતી, બ્રાહ્મી લિપિ હતી, દેવનાગરી કે પછી ઉર્દુ? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, ચિત્રલિપિ હતી. આગળનો પ્રશ્ન છે કે બાળકો માટેના વિવિધ રમકડા કઈ સભ્યતાની વિશેષતા છે? મિસર, હડપ્પીય, ચીની કે પછી મેસોપોટેમિયા? તો મિત્રો આનો જવાબ આવશે હડપ્પીય સભ્યતાની વિશેષતા ગણાય છે. સિંધુ ખીણના લોકો મૃતદેહને શું કરતા? માત્ર દાટતા, પાણીમાં વહાવતા, અગ્નિ સંસ્કાર અને દફન બંને કરતા કે પછી ખુલ્લા મૂકતા? મિત્રો આ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી, અગ્નિ સંસ્કાર અને દફન બંને ક્રિયાઓ કરતા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ કે પછી ઋગ્વેદ? તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ગણાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? 5, 10, 12 કે પછી 15? તો મિત્રો આનો જવાબ આવશે 10 મંડળો આવેલા છે. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ એટલે કે સૂક્તો છે? 1028, 1000, 1080 કે 1200? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, 1028 પ્રાર્થનાઓ ઋગ્વેદની અંદર આપવામાં આવેલી છે. સૂક્ત શબ્દનો અર્થ શું થાય? કવિતા, સારી રીતે બોલાયેલું, વાર્તા કે પછી જ્ઞાન? તો મિત્રો જવાબ આવે છે ઓપ્શન બી, સારી રીતે બોલાયેલું. ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ છે? પાલી, પ્રાકૃત,
પ્રાચીન સંસ્કૃત, વૈદિક કે પછી હિન્દી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી, પ્રાચીન સંસ્કૃત ભાષામાં ઋગ્વેદ લખાયેલ છે. ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ છે? સિંધુ, સરસ્વતી, ગંગા કે પછી રાવી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે રાવી નદી. ત્યારબાદ ઋગ્વેદ કાલીન સમાજનું મુખ્ય એકમ કયું હતું? ગ્રામ, નગર, કુટુંબ કે પછી જનપદ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી, કુટુંબ એ ઋગ્વેદ કાલીન સમાજનું મુખ્ય એકમ ગણાતું હતું. ઋગ્વેદ કાલીન સમાજ વ્યવસ્થા કેવી હતી? માતૃપ્રધાન, પિતૃપ્રધાન, રાજાશાહી કે પછી વર્ણ આધારિત? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હતી. ઋગ્વેદમાં કઈ સ્ત્રીઓને વિદુષી તરીકે ઓળખવામાં આવી છે? અપાલા, લોપામુદ્રા, ઘોષા, ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી, દ્રૌપદી, કુંતી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે અપાલા, લોપામુદ્રા અને ઘોષા નામની સ્ત્રીઓને વિદુષી તરીકે ઓળખવામાં આવી છે. આગળનો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં સવારની દેવી તરીકે કોનો ઉલ્લેખ છે? ઉષા, અદિતિ, સરસ્વતી કે પછી ગાયત્રી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન એ, ઉષા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં સાંજની દેવી તરીકે કોનો ઉલ્લેખ છે? રાત્રિ, અદિતિ, સંધ્યા કે છાયા? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, અદિતિ ને સાંજની દેવી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવેલો છે? ગાય, બળદ, ઘોડો કે પછી હાથી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઘોડો. ઋગ્વેદમાં ગવેષણા શબ્દ શેના માટે વપરાયો છે? યજ્ઞ, પૂજા, યુદ્ધ કે પછી નૃત્ય? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે સી, યુદ્ધ. ગવેષણા એટલે યુદ્ધ માટે એ શબ્દ વપરાયેલો ગણાય છે. ઋગ્વેદ કાલીન રાજ્ય વ્યવસ્થામાં રાજાને મદદ કરવા કઈ સંસ્થાઓ હતી? પંચાયત, મંત્રીમંડળ, ન્યાયાલય કે સભા અને સમિતિ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી, સભા અને સમિતિ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કચ્છ જિલ્લામાં કયું હડપ્પીય સ્થળ આવેલું છે? ધોળાવીરા, લોથલ, રંગપુર કે પછી રોજડી? તો કચ્છ જિલ્લાની વાત હોય ને એમાં હડપ્પીય સ્થળ તો એ આવશે ધોળાવીરા. રંગપુર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર કે પછી પાટણ? તો મિત્રો આનો સાચો ઉત્તર રહેશે ઓપ્શન બી, સુરેન્દ્રનગર. રોજડી શ્રીનાથગઢ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ભાવનગર, જુનાગઢ, રાજકોટ કે પછી અમરેલી? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી, રાજકોટની અંદર રોજડી આવેલું છે. હડપ્પીય સભ્યતાના અંત માટે ઇતિહાસકારો કયું કારણ માને છે? ધરતીકંપ, પૂર, રોગચાળો પછી આપેલ તમામ? તો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. હડપ્પીય સભ્યતાના લોકો માછલી પકડવા શેનો ઉપયોગ કરતા? હુકનો એટલે કે ગલનો, જાળનો, ભાલાનો કે પછી તીરનો? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, હુક એટલે કે ગલનો ઉપયોગ કરતા હતા. ઋગ્વેદમાં કયા દેવતાઓનો ઉલ્લેખ જોવા મળે છે? ઇન્દ્ર, વરુણ, અગ્નિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, કાર્તિકેય કે રામ અને કૃષ્ણ? તો મિત્રો ઋગ્વેદની વાત હોય તો ઇન્દ્ર, વરુણ અને અગ્નિ આ દેવતાઓનો ઉલ્લેખ જોવા મળે છે.
સમિતિ સંસ્થાનું મુખ્ય કાર્ય શું હતું? કર ઉઘરાવવો, રાજાની ચૂંટણી કરવી, ખેતી કરવી કે પછી સંગીત શીખવવું? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, રાજાની ચૂંટણી કરવાનું કામ સમિતિ નામની સંસ્થાનું હતું. ઋગ્વેદમાં આર્યોના પ્રદેશને શું કહેવામાં આવ્યો છે? આર્યાવર્ત, ભારતવર્ષ, સપ્ત સિંધુ કે પછી બ્રહ્માવર્ત? તો આનો સાચો ઉત્તર આવશે સપ્ત સિંધુ. હડપ્પીય સભ્યતામાં અન્ન ભંડારો કયા નગરમાં જોવા મળ્યા છે? લોથલ, હડપ્પા, સુરકોટડા કે પછી રંગપુર? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી, હડપ્પાની અંદર જોવા મળેલા છે. હડપ્પીય સભ્યતાના લોકો વાસણો શેના બનાવતા હતા? પ્લાસ્ટિકના, કાચના, માટી, તાંબુ અને કાંસુ કે પછી લોખંડના? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી, માટી, તાંબુ અને કાંસુ. તો મિત્રો પાઠ 3 આધારિત ટેટ 2 પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા પ્રશ્નોનું સોલ્યુશન આપણે નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.